તમને એકચ્યુઅલીમાં તકલીફ ક્યારે ચાલુ થઈ હતી સૌથી પહેલા? આની આગળના વર્ષમાં મેં કરાવડાવી હતી સર્જરી. જુલાઈમાં થયેલો ને? જુલાઈ એટલે નિયરલી 8-10 મહિના જેવું થયું. એના પહેલા 2 વર્ષ પહેલા તકલીફ હતી. એના 2 વર્ષ પહેલા બેઝિકલી તમે 3 વર્ષ હેરાન થયા પ્રેક્ટિકલ. 3 વર્ષ તો 2 વર્ષ તમે શું કર્યું? 2 વર્ષ ટોટલી હું કોઈ ચિરોપેટ્રિક જોડે બતાવ્યું, ઘણી જગ્યાએ કોઈ દેશી ગયા તો ત્યાં ગયા આપણે. પેલા મણકા બેસાડ્યા છેક ભરૂચ જોડે પણ જઈ આવ્યો. પાટણથી તમે? પાટણથી ભરૂચ જતો હતો. પછી ચિરોપેટ્રિક ભાવનગરની અંદર છે, એમના જોડે 2 વખત ગયો. એટલે જવાનું તો કશું બાકી નહીં રાખ્યું, દરેક જગ્યાએ જવાનું. કોઈ કે અહીંયા જાઓ તો ત્યાં જતા, કોઈ કે અહીંયા જાઓ તો ત્યાં જઈએ, જ્યાં મળે ત્યાં જતું રહેવાનું. પણ છેલ્લે તો શું આમે કહેવાને મતલબ સર્જરી આવી તો પછી તમને ક્યારે એમ થયું કે હવે ઓપરેશન કરાવવું જ પડશે? હવે તકલીફ વધવા માંડી એટલે મેન્ટલી આપણને એવું થવા માંડ્યું અંદરથી કે ભાઈ હવે જરૂરી છે, જો હવે નહીં કરાવીએ તો ભવિષ્યમાં પેરાલિસિસ થવાની સંભાવના આની અંદર છે. હા, અને આગળ શું હજી સુધી 20 વર્ષ સુધી જોબ કરવાની હતી. ટીચરમાં છું. 40 થયા તમને? હા, 38 છે, હજી 20 વર્ષ જે મિનિમમ કરવાની થશે. પછી શું કરાવ્યું તમે? પછી એવું વિચાર કર્યો કે ભાઈ આપના વિડીયો મેં જોયા હતા. ના તમે ઓપરેશન પહેલું એક ઓપરેશન કરાવ્યું એન્ડોસ્કોપી દ્વારા. કોઈનું નામ ના લેશો? કોઈનું નામ નથી લેવું. ના. એન્ડોસ્કોપી ઓપરેશન કરાયું, પણ થોડાક જ દિવસ છે, હજી તો અઠવાડિયું નહીં થયું, ફરીથી જમણા પગની અંદર થોડી જટિલાટી આવે. એન્ડોસ્કોપી કરાવીને તમને કઈ ફરક પડ્યો? ના, થોડો કોઈ નહીં પડ્યો ફરક. પછી શું? થોડું કંટાળી ગયા. પછી રોજ દુખાવો તો થોડો તો ચાલુ જ રહેતો. પછી વિચાર કર્યો તો સ્ક્રૂ વાળું કરાય. એટલે પહેલા તો સૌપ્રથમ આપણે વિચારીએ કે સારું સ્ક્રૂમાં કેવું રહેશે, શું થશે, કારણ કે દરેક જગ્યાએથી આપણે સાંભળતા હોઈએ એટલે ઘણા લોકો બિયાતા હોય. પહેલા સૌપ્રથમ તો આપણે બીક લાગે અંદર, એના કારણે કે વાંકું વળી શકાશે, નીચે બેસી શકાશે કે નહીં શકાય, એ બધી ચિંતા સતાવતી હોય. અને પછી મેં પણ પોતે મક્કમ થયો થોડો કે ભાઈ હવે કરાવવાની જરૂર છે. એટલા માટે પછી અહીંયા આપના વિડીયો થ્રુ મેં વિડીયો જોયા, ખૂબ મને સારું એવું લાગ્યું. એમ આગળ જોતા મને એમ લાગ્યું કે અહીંયા જવાથી કંઈક થશે આપણું, એમ સક્સેસફુલ હવે અહીંયા થઈશું આપણે. એટલે આપણે એન્ડોસ્કોપી કરી, તમને ખબર? પછી એન્ડોસ્કોપીનો જે તમારો કાપો હતો ને, જે એના એ જ કાપામાંથી આપણે ઓપરેશન કરેલું. સેમ આપણે કોઈ નવો કાપો નથી લીધેલો કે જેના કારણે પાછળ તમને 2 સ્કાર દેખાય. આપણે એનો એ જ ચીરામાંથી આપણે ઓપરેશન કરેલું છે. અને જે પણ 4 સ્ક્રૂ, એક કેજ આપણે નાખ્યું, બરાબર. પછી તમે ચાલ્યા ક્યારે? બસ તરત જ 24 કલાક સુધી. 24 કલાક પછી તરત ચાલવાનું. પગનો દુખાવો જતો રહ્યો એકદમ 24 કલાકમાં? એકદમ પૂરો જતો. તમને એમ લાગ્યું પેલું 1 વર્ષ પહેલા એન્ડોસ્કોપી ના કરાયો તો સારું હતું? આપણે વાત થયેલી ને કે એન્ડોસ્કોપી વસ્તુ સારી છે, પણ દરેક જગ્યાએ નથી કરવા. એક્ઝેક્ટલી. ઘરના પણ કે હાલે કે પહેલા ત્યાં જઈ આવો તો એમ બધા દરેક લોકો એવું કહે કે પહેલા આવું કરાવ્યું હોત તો સારું હતું, એમ તો ફરીથી આવું ના કરાવવું પડે. હવે કેટલું ચાલે? અત્યારે તમને કીધું હોય તમારે ચાલુ એટલું ચાલે. પગનો દુખાવો નહીં થાય? ના, એટલો બધો નહીં થતો. આપનો ખૂબ આભાર. બસ બીજો હા ના, અમારે આ જ કામ કરવાનું. બરાબર, સારું. ગુડ ઇનફ.